નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો તો જીત તમારું નસીબ બની જશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 24 ફેબ્રુઆરી 2026, 24/2/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ છે, તેની અષ્ટમી આઠમ છે. નક્ષત્ર કૃતિકા, યોગ ઇન્દ્ર અને કર્ણ વિષ્ટિભદ્રા છે. વિષ્ટિભદ્રા સાંજે 5:56 સુધી ચાલવાનું છે, એટલે ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું પડે. વિષ્ટિભદ્રામાં ડરવાની જરૂર નથી હોતી, પણ અમુક કાર્યો કરવાના હોતા નથી. આમ પણ જો કે હવે આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે, એટલે થોડુંક સાચવવાનું તો છે જ. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું કૃતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દુર્ગાષ્ટમી છે. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે હવે જ્યાં સુધી હોળી પ્રગટે ત્યાં સુધી હોળાષ્ટક કહેવાય છે. આ 8 દિવસ એમ કહેવાય કે અગત્યના કાર્યો, મહત્ત્વના કાર્યો કરવા ન જોઈએ, કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ અને એની અસર ક્રૂર હોય છે, જે કોઈ પણ કાર્ય કરો તો તેમાં તકલીફ આવે, વિઘ્ન આવે, નષ્ટ થાય તેવું બનતું હોય છે. સામાન્ય જે રોજના કાર્યો છે તે કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી હોતો. નિયમિત તમારું પૂજા, ધ્યાન, યજ્ઞ કરતા હો કરી શકાય છે, એમાં કોઈ અટકાવ નથી હોતો. ઉપરાંત આજે વિષ્ટિ છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે ઓરા, આભા મંડળ. ઓરા વિશે અનેક વાતો થતી હોય છે, પણ ઓરાનો સંબંધ, જો તમારે ખરેખર તમારી ઓરા એટલે તમારું જે સૂક્ષ્મ શરીર છે, જે ઉર્જા શરીર છે તમારું, તે સૌથી અગત્યનું છે. તમારું આ દેખાતું શરીર, જેને સ્થૂળ શરીર કહેવાય છે, તેના કરતાં પણ તમારી ઓરા વધારે મહત્ત્વની છે, કારણ કે કોઈપણ વસ્તુની અસર સૌથી પહેલી ઓરા પર થતી હોય છે. અને જો ઓરા લેવલને, તમારું આભા મંડળને જો શુદ્ધ કરવામાં આવે, એનો ઉપાય કરવામાં આવે, એનું હિલિંગ કરવામાં આવે, તો તમારા સ્થૂળ શરીર પર થતી અસરોને નહિવત કરી શકાય છે અને ઓછી કરી શકાય છે, અથવા નિવારી પણ શકાય છે. આભા મંડળને સ્ટ્રોંગ રાખવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તમે નિયમિત રીતે ધ્યાન કરતા રહો. ધ્યાન કરવાથી, અને ખાસ કરીને નિયમિત રીતે પેટથી શ્વાસ લેતા શીખો, જેને આપણે ઉદરીય શ્વસન કહીએ છીએ, જેને બેલી બ્રીધિંગ કહીએ છીએ. શ્વાસ લેતી વખતે તમારું પેટ ફૂલવું જોઈએ. આ એક ખોટી માન્યતા છે, વર્ષોથી શીખવાડવામાં આવી છે કે ભાઈ શ્વાસ લો એટલે છાતી ફૂલવી જોઈએ. ખરેખર કુદરતી પ્રક્રિયા એ છે કે શ્વાસ લો ત્યારે પેટ ફૂલે, અને જ્યારે શ્વાસ કાઢો ત્યારે પેટ અંદર જાય. તમે કોઈ નાનું બાળક હોય, સૂતું હોય તો જોજો કેવી સૂતું હોય છે. જે જ્યારે શ્વાસ લે ત્યારે એનું પેટ ફૂલતું હોય છે, અને જ્યારે શ્વાસ લે ત્યારે પેટ અંદર જાય છે. આવું કરવાથી તમારી ઓરા, આભા મંડળમાં ખૂબ સારી વૃદ્ધિ થાય છે અને શુદ્ધિ થાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હસમુખભાઈ છે. હસમુખભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/4/92. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 24/4/92. 24/4/92. જન્મનો સમય કયો છે? સાંજે 6:30. અને જન્મનું સ્થળ કયું છે?
વડોદરા. કયું? વડોદરા. વડોદરા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એ અત્યારે લંડનમાં છે બાબુ. જી, તો એને પરમેનન્ટ વિઝા મળશે? કેટલા સમયથી છે? 3 વર્ષ થયા. સારું સારું, જોઈ લઈએ કે વિદેશ બાબતે કેવું અત્યારે ગ્રહો ચાલી રહ્યા છે અને શું થઈ રહ્યું છે. કુંડળી પર નજર નાખીએ. કન્યા લગ્નની કુંડળી આવે છે. અત્યારે થોડીક તકલીફનો સામનો કરવો પડે તેવું છે, કારણ કે અત્યારે જે વિદેશ સ્થાન છે ત્યાં કેતુ મહારાજનું, કેતુ ગ્રહનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, જે થોડો ઉતાર ચઢાવ સૂચવે, માટે થોડી ધીરજ રાખો તો જ આ વસ્તુ શક્ય છે. નહીંતર 2026નું વર્ષ છે તે થોડુંક અઘરું છે એવું કહી શકાય. કુંડળીમાં 2 વસ્તુ છે તે ખાસ કરવાની જરૂર છે. પહેલું કે રાહુ ગ્રહના જપ કરે, દાન કરે, નિત્ય સૂર્ય ભગવાનને જળ ચડાવે. જો એણે વિદેશમાં સફળતા મેળવી હોય વિદેશની કોઈ પણ બાબતમાં, તો સૂર્ય ભગવાનની ઉપાસના તેના માટે સૌથી વિશેષ ફળદાયી રહેશે. રોજ સવારે ઉઠીને એ જ્યાં રહેતા હોય ત્યાં સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ઓમ રીમ સૂર્યાય નમઃના બને તેટલા વધારે જપ કરે, બરાબર છે. આદિત્ય હૃદયના પાઠ કરે, રવિવારે વિશેષ પાઠ કરે, 3 વાર પાઠ કરે, બરાબર. અને બીજું કે એની કુંડલીમાં શનિ અને ચંદ્રનો પ્રબળ વિષ દોષ છે. તેના કારણે પણ જીવનમાં ઘણીવાર પ્રગતિ અટકી જાય અથવા અણધાર્યા સમસ્યાનો સામનો કરવો પડે તેવું બનતું હોય છે. તો વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવડાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો આ અનુકૂળતા થઈ શકશે. જી જી. વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. વિરેન્દ્રભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે કુંડળી બોલાવી હતી શું? બાબાને દીકરીની. ક્લિયર નથી સંભળાઈ રહ્યું, શું કહો છો? આ મારા બાબાની ને એક બેબીની કુંડળી મેળાવી હતી, બંનેની. 11/6/99 છે દીકરીની, અને જામનગર છે 12/20 રાતે. અને બાબાની છે 21. એક મિનિટ. પહેલા કોની જણાઈ રહ્યા છો ભાઈ? પહેલી કોની જણાવી? મારા બાબા માટે અને એક દીકરી છે ખંભાળિયા, એના માટે છે. બેની કુંડળી પણ એટલે સૌથી પહેલા તમે જન્મ તારીખ ને ડિટેલ કોની આપી? આ દીકરીની આપી છે. ઓકે, બરાબર સંભળાયું હસીતભાઈએ? ઓકે. 11 જૂન 1999 રાતે 12:20 જામનગર. ઓકે. અને મારા બાબાની છે 21 નવેમ્બર 1998 અને 21 એક મિનિટ. ફરીથી જન્મ તારીખ ફરીથી જણાવો. 21 નવેમ્બર 1998 21:45 રાતે. એક તમે થોડું ધીરે ધીરે કહો ભાઈ, તમે થોડું ધીરે ધીરે જવાબ આપો. ફરી એકવાર જણાવો જન્મ તારીખ. 21 નવેમ્બર 1998. જી. સમય કયો છે જન્મનો? 21:45 રાતે. જી. અને સ્થળ કયું છે? દ્વારકા. જી. એટલે ભાઈ નક્કી કર્યું છે કે બાકી છે નક્કી કરવાનું? હા, ના નક્કી કર્યું છે. તો ભાઈ બતાવો છો શા માટે? હું ના પાડીશ તો શું કરશો? હે, પહેલા કેમ ના પૂછ્યું ભાઈ? એ લોકો જોવા આવવાના છે બધા. હા, નક્કી જેવું છે. મને ખબર છે, એટલે મેં કુંડળી જોઈને તરત મને ખ્યાલ આવ્યો કે તમે તો ભાઈ હંમેશા હું કહું છું આપ સૌને કે સૌથી પહેલા કુંડળી ચેક કરીને પછી આગળ વધવું જોઈએ, બરોબર છે. હવે હું તમને દાખલા તરીકે આ તો ઠીક છે જોયા વગર કહું છું, પણ તમને હું ના પાડું કે ભાઈ નહીં થાય એવું તમે શું કરશો કહો, બરોબર છે. હજી મનમાં વહેમ ઘૂસી જાય ભાઈ, એટલે હંમેશા છે ને કોઈ પ્રકારનો વહેમ શંકાનું નિવારણ છે ને પદ્ધતિસર કરવાનું. હવે ગમી ગયું આવું હાવ જોડાઈ દઈએ, બરોબર છે, એવું તમે કરો છો એવું નહીં. હંમેશા જ્યોતિષશાસ્ત્ર જીવનનું સૌથી મહત્વનું શાસ્ત્ર છે. એ આજે મોટા મોટા સૌથી ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિઓ છે ને આપણા ફક્ત ભારત દેશ નહીં વિદેશોમાં પણ જ્યોતિષશાસ્ત્રનું એટલું જ મહત્વ છે અને જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન લઈને આગળ વધાય છે. આજે વડાપ્રધાન પણ શપથ લે છે તો કુંડળી જોડાઈને મુહૂર્ત જોડાઈને કરી લે છે, બરાબર છે. તો એનાથી વધારે વિશેષ તમને શું કહું, બરાબર. ચાલો, તમારા બંનેની જે મેળાપકની જો વાત કરવામાં આવે, જે દીકરો અને એની જે નક્કી કરવા જઈ રહ્યા છો તેની વાત કરીએ આપણે. તો સૌથી પહેલાં તો જોઈએ તો બંનેને મંગળ નથી, એટલે એક રીતે સારું છે, તમે આગળ એ બાબતમાં વધી શકો છો. પણ ચંદ્રનો દોષ અહીંયા આગળ આવી રહ્યો છે બંનેનો, કારણ કે
અશુભ નવો પંચમ છે એટલે એ બાબતે મનમેળમાં થોડુંક તમારે સાચવવું પડે તેવું આવી રહ્યું છે. અને ગુણાંક પણ ઓછા આવી રહ્યા છે ભાઈ, 13 ગુણાંક આવી રહ્યા છે. બોલો બરાબર. નાડી દોષ પણ છે, ભકુળ દોષ પણ છે. એટલે યોગ્ય વિદ્વાનનું જો નક્કી કરવું હોય તો યોગ્ય વિદ્વાનનું અંગત માર્ગદર્શન લઈને આગળ વધજો. બાકી શાસ્ત્ર પ્રમાણે તો આ કુંડળી મેળાપક યોગ્ય નથી થતો. જી જી હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આજના દિવસે આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે એટલે એ બાબતે આજે ફોકસ કરી લેજો. નવા કોઈ આયોજન પ્લાનિંગ કરવું હોય સફળ થાય તેવો દિવસ છે. હા, ખાસ કરીને પોતાનો ધંધો, પોતાનો રોજગાર હશે તો એમાં આજે સફળતા મળી શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. એ આપના માટે આજે ખાસ કરીને જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા રહે એટલે પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવો તો લઈ શકો છો. ઘરમાં પણ કંઈ ફેરફાર કરાવવું, રિપેર કરાવવું કરાવી શકો છો. રચનાત્મક કાર્યોમાં સફળતા છે એટલે ક્રિએટિવિટી, આર્ટ, કલાના ક્ષેત્રમાં સારું છે. અને હા, નોકરિયાત વર્ગને પણ આજે દિવસ લાભકારી રહી શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આજનો દિવસ થોડોક સાચવવાનો દિવસ છે. કાયદાકીય બાબતોમાં અડચણ રહે, કોર્ટ કચેરી કેસ ચાલતા હોય તો આજે દૂર રહેવાની સલાહ છે. નવી તારીખ લઈ લેજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગીનો સામનો કરવો પડે, પણ હા, ગ્રહો સૂચવે છે કે સારી વાત આજે છે કે તમે પોતાની આવડતથી સફળતા મેળવી શકશો. એટલે આજે તમારે પોતાના ભરોસે રહેવાનું છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. તે આજે રોકાણો ફળદાયી બનશે એટલે કોઈ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અથવા પૈસાનું કે મહેનતનું ભવિષ્યમાં લાભ આપશે. આજનો દિવસ વ્યસ્તતાવાળો છે એટલે સામાજિક રીતે જાહેર જીવનમાં વ્યસ્તતા રહી શકે. સારી વાત આજે છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા વધવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે એટલે અગત્યના મહત્વના કાર્યો હાથ પર લેજો. કાર્યની કદર પણ આજે થવાની છે. ખાસ આજે મુલાકાતો લાભદાયી છે એટલે કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, કોઈ ઓફર કરવાની હોય અને અંગત જીવનમાં પણ કરવાનું હોય તો એ કરી લેજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે આજે થોડોક સંયમ જરૂરી છે. થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ હાથ પર ન લેતા આજે થોડું રિલેક્સ રહેજો. ઉતાવળી પગલું ન ભરતા, કારણ કે ઉતાવળાશો, બાવરા, ધીરાશો, ગંભીર તમને આજે અસર થવાની છે એટલે ધીરા રહેશો, સારું રહેશે. હા, સંતાનો પ્રત્યે આજે ધ્યાન આપવું જરૂરી છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આજે મનોરંજન તરફ મન વળે તેવો દિવસ છે એટલે કેમ લાગશે કે ભાઈ રૂટીન કામ કરતાં કંઈક અલગ કરીએ. આયોજનમાં ફેરફાર થવાની સંભાવના છે એટલે થોડુંક એક્સ્ટ્રા સમયનું પ્લાનિંગ કરવું પડશે. હા, કૌટુંબિક વિવાદ ચાલતો હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વધુ પડતા ઉત્સાહથી બચજો. અતિને ગતિ નથી હોતી માટે થોડો સંયમ જરૂરી છે. પછી આ અતિ ક્યાંક ખર્ચામાં પણ થઈ જાય તેવું છે. ખર્ચામાં આજે ગ્રહો વધારો સંભાવ બતાવી રહ્યા છે. જોકે તમારો પોતાનો વ્યવસાય, ધંધો હશે તો તેમાં તમને લાભ મળી શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ખાવા પીવામાં થોડું સાચવવું પડે આજના દિવસે. આમે ધનુ રાશિના લોકો ખાવા પીવાના શોખીન હોય છે. ગુરુની રાશિ છે એટલે એવું બનતું હોય છે, પણ ત્યાં ધ્યાન રાખજો. હા, વિરોધીઓ સામે આજે વિજય મળવાનો છે અને સામાન્ય આર્થિક લાભની તમારી કોઈ ઈચ્છા હશે તો એ ફળવા જઈ રહી છે. જી હસીદભાઈ, જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. હોઈ જાય તેવું બની શકે. મીન રાશિ,
જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એ આપના માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે કે બિનજરૂરી રોકાણ ટાળજો. એટલે કંઈ પણ વસ્તુ નિર્ણય લેતા પહેલાં બરાબર ચેક કરજો, વેરીફાઈ કરજો અને આગળ વધજો. જીવન સાથે સાથે ક્યાંક તણાવનો સામનો કરવો પડે. હા, સારી વાત આજે એ છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.